જંગલમાં હાલ ફિલહાલ કોઈ નહીં મળે અને અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. બહાર બાઇક મૂકી દીધી. આ જો અહીંયા પાણીની લીધે ઘોનો પડી ગયો અને ખાસ નીચે જોઈને ચાલવું પડે. હજી અહીંથી આગળ પણ જવાનું છે, પથ્થરવાળું છે, તો ખાસ આ રસ્તામાં ધ્યાન રાખજો, કેમ કે માટીમાં સ્લીપ થયો રસ્તો છે. આપણે ચડાઈ ચડવાની છે, તો ચાલો આગળ વધીએ. જેટલું એડવેન્ચર લાગે તેટલું ખતરનાક પણ છે. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મોદી, અને બધાનું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે એક ટ્રાવેલ નવા વિડીયોની અંદર. અને આપણી યુટ્યુબ ચેનલ નવી કાઠિયાવાડી વ્લોગની અંદર ફરી એકવાર નવી જગ્યાએ અને એક નવી સિરીઝ સાથે ડાંગની. આપણે ડાંગમાં ઓલરેડી 1-2 વાર આવી ચૂક્યા છીએ અને ફરી વાર આવ્યા છીએ ડાંગની અંદર એક અદ્ભુત સ્થળ લઈને, જે છે રૂપગઢ કિલ્લો. અને બહુ જ અદ્ભુત ને જબરદસ્ત જગ્યા છે. તો તમે ગમે ત્યારે ડાંગની અંદર વિઝિટ કરો તો ચોક્કસ રૂપગઢ કિલ્લે આવજો. તમને જણાવી દઈએ કે તમારે સુરતથી માત્ર 130 કિલોમીટર અંતર આવે છે આ ડાંગ. અને ડાંગ જિલ્લાની અંદર અત્યારે અમે હાલમાં છીએ. તમે જોઈ શકો છો જંગલનો અદ્ભુત આ વ્યૂ. અને આપણે જવાનું છે આની અંદર, કેમ કે કિલ્લો છે ઉપર. તો જંગલની અંદર અમે ટ્રેકિંગ કરીને હું ને પારસ, બીજા મિત્રો છે પણ એ પણ પાછળ આવી રહ્યા છે. તો હું ને પારસ અત્યારે અહીંથી હાલ જઈશું અંદર, જે 3-4 કિલોમીટરનું ટ્રેકિંગ છે અને ઉપર કિલ્લો જોવા માટે જવાનું છે. તો ચાલો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. ખૂબ જ મજા આવવાની છે, એડવેન્ચર થવાનું છે, કેમ અંદર જંગલની વચ્ચે થઈને જવાનું છે. તો તમને ખૂબ જ આનંદ આવશે. અને વિડીયોમાં ન હોય તો કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો. તો મિત્રો, તમારે રૂપગઢ કિલ્લા આવવા માટે પહેલાં આવવું પડશે કાલીબેલ ગામ. અને ત્યાંથી 5 થી 6 કિલોમીટરના અંતરે આપણે બહાર જે લોકેશન બતાવો એ ટાઈપનું છે. કોઈ એવો ત્યાં તેનું બોર્ડ નહીં માર્યું હોય, એટલે ખાસ તમારે જોવું. ત્યાં બાજુમાં મંદિર છે નાનકડું એવું, અને ત્યાંથી અંદર જવાની એન્ટ્રીનો રસ્તો છે. તો આવી રીતના બસ જંગલની અંદર ટ્રેકિંગ કરીને આપણે જવાનું છે. તો ડાંગનું આ અદ્ભુત અને જબરદસ્ત સ્થળ, જેમાં ખૂબ એડવેન્ચર, ઘણા લોકો આવે છે ટ્રેકિંગ કરવા માટે. બહારથી પણ બહુ બધા આવે છે, પણ શું છે કે હાલની અંદર અત્યારે વીકેન્ડની અંદર નથી અમે, તો વીકેન્ડની અંદર ખાસ લોકો હોય છે. તો આ જોઈ શકો છો તમને જંગલમાં હાલ ફિલહાલ કોઈ નહીં મળે. અને અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. બહાર બાઇક મૂકી દીધી. 3-4 લોકો લગભગ ઉપર છે, કેમ કે ઉપર જોયું તમે બહાર અમારી સાથે ત્યાં 2-3 બાઇક બીજી પણ પડી છે, તો ઉપર ગયા છે. તો આ ખાસ ટ્રેકિંગની મજા માણવાની છે આજે. અને ઉપર જઈએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, જોઈ શકતા છો પાછળનો જે વ્યૂ તમને દેખાઈ રહ્યો છે, પાછળ જે ટોચ દેખાય છે, તો આપણે ત્યાં સુધી જવાનું છે. હવે અહીંથી આપણે થોડાક આગળ ચાલીએ, પછી વચ્ચે એક નદી આવે છે નાનકડી, અને પછી આવે છે સીધું ટ્રેકિંગ. આમ ઢાળવાળો જે ચડાઈ આવશે, ચડાઈ કરવાની છે ઉપર. તો ચાલો ફટાફટ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હવે ઉપરનું ચઢાણવાળું આવી ગયું છે અને થાકી જવાય એવું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. રેનકોટ ખાસ અને શૂઝ પહેરીને આવું, કેમ કે જંગલવાળું છે એટલે નીચે કરચલા ને એવું બધું બહુ હોય છે. નીચે અમે જોયા હતા ઘણા બધા. આ જોઈ શકો તો સુમસાન ને ઘનઘોર જંગલ. હું પારસ આવીએ છીએ બંને. તો આગળ ઉપર ચડીએ અને થોડી સારી એવી જગ્યા હોય તો 2 મિનિટ રેસ્ટ પણ કરીએ, કેમ કે સીધી ચડાઈ આવે છે એટલે વધારે થાક લાગી રહ્યો છે. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, વરસાદની શરૂઆત થઈ ગઈ છે જબરદસ્ત, પણ કોઈ એવું મોટું ઝાડ નથી જેની નીચે આપણે
ઊભા રહી શકીએ. તમે જોઈ શકો છો હજી ઉપર સુધી આપણે ચડતું રહેવાનું. આડી ટેડી રસ્તો છે ક્યાંય પણ છે ને આપણે કોઈ એવા પગથિયા કે એવું કાંઈ નથી. આ જો અહીંયા પાણીને લીધે ઘોનો પડી ગયો અને ખાસ નીચે જોઈને ચાલવું પડે, કેમ કે આમાં જીવજંતુ નીકળ્યા રાખે. તો ચાલો કોઈ સારી એવી જગ્યા ગોતીને થોડીક વાર ઊભા રહી જઈએ. વરસાદ વધવાની શક્યતા બહુ જ છે. ભારત પાછળ રહી ગયો. બૂટ ખાસ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે लेस वारा करे खुली जाए છે. किसने बोला था? ले 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 सुना क्या? ये मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती. એટલું એડવેન્ચર લાગે છે એટલું ખતરનાક પણ છે. તો આવો સપોર્ટ લાગીનો રાખવો જરૂરી છે. અરે ચાલો હવે ઉપરની તરફ આગળ વધીએ. ચલો મિત્રો, તો બ્રેક પૂરો અને ફરી આપણા બીજા ચેલેન્જ તરફ, એટલે મતલબ કે હજુ એક ચડાઈ આગળ તમે જોઈ શકો છો. ઉપર સુધી આપણે ચડાઈ ચડવાની છે. તો ચાલો આગળ વધીએ અને ઉપરનું ખૂબસૂરત જે અદ્ભુત દ્રશ્ય છે એ હું તમને બતાવીશ. વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો. નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા માટે આ ખૂબ જ ચેલેન્જિંગ છે અને ખાસ વાત પાણી આ રહેવું ખૂબ જરૂરી છે. તો તમે પાણી સાથે લાવો એ જ હું કહીશ. હજી આપણે આગળ વધવાનું જ છે. જોઈ શકો છો આગળ પારસ જઈ રહ્યો છે અને એટલી ચડાઈ આપણે કમ્પ્લીટ કરી. હજી અહીંથી આગળ પણ જવાનું છે, પથ્થરવાળું છે. તો ખાસ આ રસ્તામાં ધ્યાન રાખજો, કેમ કે માટીમાં સ્લીપ થયો રસ્તો છે. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. જોઈ શકો છો આ માર્ગમાં પાણી ચોમાસાના લીધે જાય એટલા માટે આવો માર્ગ બની ગયેલો છે, જેની ઉપર અમે ચડાઈ કરીને જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો કલાકનું ટ્રેકિંગ પૂર્ણ કર્યું છે અને તમે જોઈ શકો છો નજારો એક નંબર. તો મિત્રો આ છે ઉપરનો ટોપ વ્યૂ, અદ્ભુત અને સુંદર જોઈ શકો છો. પવન ખૂબ જ સારો અને ઠંડો આવી રહ્યો છે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે રૂપગઢ કિલ્લા ઉપર. મતલબ કે હજી થોડુંક ઘણું આગળ છે, પણ થોડીક વાર અહીંયા આ નજારાનો આનંદ લેવી તમને પણ બતાવું. આ સુંદર મજાનો નજારો, પવન આવી રહ્યો છે ખૂબ જ અહીંયા. જોઈ શકો છો તમે કેટલું સુંદર ને અદ્ભુત દ્રશ્ય છે. આ તડકો નીકળો જેવો તો આ છે ભાઈ ડાંગની અસલી મજા. અને ડાંગ એક આપણા ગુજરાતનું સ્વર્ગ જ કહી શકાય. ખૂબ જ સુંદર ને અદ્ભુત છે. હવે આપણે આગળ થોડીક વાર નાસ્તો કરીએ અને પછી હું તમને ઉપર કિલ્લામાં શું છે મતલબ ત્યાં તો તે પણ બતાવું. તો પછી આગળ કન્ટિન્યુ કરીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો હવે
અહીંયા થોડો પવન પણ ઓછો છે અને આ જગ્યાએ આપણે થોડોક નાસ્તો કરી લઈએ. બ્રેડ આપણે લાવ્યા હતા અને સોસ પણ લાવેલા છે સાથે. તો આ થોડુંક ગમતું હળવો નાસ્તો કરીને પછી આપણે ઉપર પોઈન્ટ ઉપર હું તમને બતાવું. અને આપણા 3-4 આપણી સાથે મિત્રો છે જે આપણી સાથે નથી આવેલા, મતલબ અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલા માટે વાતચીત એમની લોકો સાથે થતી નથી. તો એ લોકો કદાચ બીજી જગ્યાએ અટવાઈ ગયા છે એવું કંઈક છે. તો ચાલો ફટાફટ આગળ હું તમને આગળનું પણ બતાવું કેવું છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ તરીકે પ્રયાણ કરતા અમે અને ટોચ હવે નજીક જ છે, તમે ઉપર જોઈ શકો છો. તો આપણે અહીંયા પહોંચી ચૂક્યા છીએ અને આ છે ઉપરનું કંઈક અદભુત નજારો. અને નીચે તો જોઈ શકો છો તમે આ સુંદર મજાનું દ્રશ્ય. સામે આપણે ત્યાંથી ત્યાં અહીંયા સુધી ચાલીને આપણે આવ્યા છીએ અને હવે આપણે સીધું ઉપર જે ટોચ દેખાય ને ત્યાં સુધી આપણે સીધું ટ્રેકિંગ કરીને ચાલવાનું છે ઉપર પહોંચ્યા ને ત્યાં સુધી. તો ચાલો આગળ ચાલીએ. ફાઇનલ મિત્રો આપણે કિલ્લા ટોચ ઉપર પહોંચવા આવી ચૂક્યા છીએ અને આ છે મેન આનું એન્ટરનેસ. અહીંથી આપણે અંદર જઈશું અને આ જે રસ્તો તમે જોઈ શકો છો આ રસ્તેથી આપણે અહીંયા અંદર એન્ટ્રી લીધી છે પથ્થરવાળો. તો ખાસ સ્લીપ ન થાય એનું ખાસ વાતનું ધ્યાન રાખજો. મારો આ લાસ્ટ ટ્રેક છે અહીંથી. તો અહીંથી ઉપર ચડી જાય ને પછી તમને બતાવું ઉપરનો નજારો. તો એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો સુમસાન અને કોઈ છે નહીં ફિલહાલ અહીંયા. અને આ છે ઉપરનો કંઈક આવો અદ્ભુત વ્યૂ. થોડુંક આમ લાગે અંદર કેમ કે ઉપર કોઈ છે નહીં અમારી બે ભાઈ સિવાય. અને આ જુઓ તમે આખો સુમસાન એરિયા છે અને કિલ્લો ધરાશય થઈ ગયેલો છે મતલબ. તો આ જોઈ શકો છો તમે ઉપર આની દિવાલ ઉપર તમને આવી દિવાલ અને થોડાક નાના એવા તળાવના એવા કુંડ પણ છે એ આગળ છે, એ પણ તમને હું બતાવું. આ ઉપરથી અદ્ભુત નજારો નીચેનો જંગલનો ખૂબ જ સુંદર છે. આગળ જઈને જોઈએ બીજું કિલ્લાનું શું અહીંયા છે, મતલબ કેવો કિલ્લો બહુ જ જૂનો છે. તો એ પ્રમાણે ચાલો આગળ તમને બતાવું. તો અહીંયા થોડું સાચવીને ચાલજો. પહેલું જેવું કુંડ આવ્યું છે, પાણી બિલકુલ નથી પણ આ ટાઈપનું અહીંયા પથ્થરથી કોતરણી કરેલું જૂનું તમે જોઈ શકો છો. તો આ ટાઈપના અહીંયા કુંડ બનાવેલા છે પાણી ભરવા માટે, પાણી બચાવવા માટે. અને આગળ પણ છે. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપરના ટોપ વ્યૂ ઉપર રૂપગઢના. અને આ તમે જોઈ શકો છો મારી પાછળ આ ઐતિહાસિક તળાવ જે ઈસવીસન 1921માં કિલ્લો જે છે તે ગાયકવાડના રાજવંશીઓના સ્થાપક દ્વારા પિલાજીરાવ ગાયકવાડે કરાવ્યો હતો. બાકી હાલમાં ઉપરનો તમે આ વ્યૂ જોવો છો, આ પાણીની જે વિશાળ ટાંકી જે તમને અહીંયા દેખાઈ રહી છે તેવી અહીંયા ટાંકી છે અને અનાજ સંગ્રહ કરી શકે એવી મોટી કોઠીઓ પણ છે જે કદાચ ધરાશાય થઈ ગઈ છે પણ અત્યારે બતાવતી નથી અહીંયા. અને અહીંયાથી નીચે તમે જશો એટલે ગુપ્ત પાણીનો એક ઝરો છે. આ ઝરાની નીચેના ભાગમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. તો આ તમે જોઈ શકો છો. તમે આ કિલ્લા ઉપરથી રસ્તામાં આવી શકો છો અને આ સુંદર મજાનું દ્રશ્ય છે તેનો આનંદ માણી શકો છો. આ કિલ્લાના આવવા માટે 2 રસ્તા છે. એક તો આપણે સવારમાં જે કાલીબેલ ગામથી આવ્યા તો ત્યાંથી પણ તમે આવી શકો છો અને બીજું છે સોનગઢ તાલુકાનું વાડીરૂપગઢ ગામ, તો તમે ત્યાંથી પણ આવી શકો છો. તો ચોક્કસ તમે વિઝિટ કરજો, આ જોવાલાયક દ્રશ્યોને જોજો. બાકી ત્યાં સેલ્ફી પણ છે, સેલ્ફી લઈ શકો છો. અત્યારમાં અહીંયા પવનની વેગ પણ ખૂબ ઝાઝો છે. બાકી તમને કિલ્લો કેવો લાગ્યો એ પણ મને જણાવજો કોમેન્ટ કરીને. બાકી તમે અહીંથી નીચે જશો એટલે તમને પાણીના ઝરણા સુધી આ રસ્તો લઈ જશે, ગુપ્ત પાણીના ઝરા સુધી અને હનુમાનજી મંદિર સુધી. તો આ હતો મિત્રો રૂપગઢ કિલ્લો અને એનો સુંદર અદ્ભુત નજારો જે આપણે આજે ટ્રેક કરીને ઉપર આવ્યા. 4 કિલોમીટરનો ટ્રેક છે અને તમે અહીંયા કાલીબેલ ગામથી ત્યાંથી અંદર આવી શકો છો અને ત્યાંથી તમને અહીંયા સુંદર મજાના વાતાવરણમાં આવવાનો મોકો મળશે જે ખૂબ જ અદ્ભુત છે. તમે જોઈ શકો છો ચારે બાજુ જંગલ અને અદ્ભુત વાતાવરણ. તો અહીંયા સારી એવી જગ્યા છે અને ખાસ વાત અહીંયા જોવા મળે આપણને પ્લાસ્ટિક કેમ્પ દેખાણું નહીં મતલબ. અને બહુ જ ઓછા લોકો કદાચ આવતા છે તો અહીંયા કદાચ કેમ્પિંગ કરવા તો આવી શકો છો આરામથી ફેમિલી ફ્રેન્ડ સાથે બધા સાથે.
અને સરસ મજાના લોકેશન ઉપર તમે આ નજારો આનંદ લેતા હતા અહીંયા કેમ્પિંગ કરી શકો છો. બાકી આ જગ્યા એટલી સુંદર છે તો સુંદર જ બની રહે એવું જ હું બધાને આગ્રહ કરીશ. અને વિડીયો કેવો લાગ્યો અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશો. આ ડાંગ જિલ્લાનું રૂપગઢ કિલ્લો જે તમને કેવો લાગ્યો મને ખાસ કમેન્ટ કરીને બતાવજો. વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોના કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશ એક નવી જગ્યા સાથે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય, આવજો.